નીલકંઠ વર્ણિની વન વિચરણ યાત્રા એ ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે ગુજરાતની અંદર હવે છે. સમગ્ર ભારતને પાર કરતા કરતા નીલકંઠ વર્ણિ મધ્યપ્રદેશમાંથી આ ગુર્જરધરા ઉપર પધાર્યા. બુરાનપુરથી પોતે માલેગામ ગયા, ત્યાં નાસિક થઈ અને ધરમપુરનું વન વટાવી નીલકંઠ વર્ણિ સુરતની અંદર પધાર્યા અને એમણે ત્યાંથી વિચરણ કરતા કરતા આ સમગ્ર કાનમ પ્રદેશ એને પાવન કર્યો. એ ગઈકાલે આપણે વાતો જોઈ. ત્યાર પછી એમણે ચરોતર પ્રદેશની અંદર પોતાનો લાભ બધા મુમુક્ષુઓને આપ્યો. એ કથા પણ આપણે સાંભળી. અને ગઈકાલે છેલ્લે વર્ણિ જ્યારે ગોરાડ ગામની અંદર ગયા અને એ વખતે કૂવાના પાણી ઊંડા જતા રહેલા, પરંતુ નીલકંઠ વર્ણિ માટે એ પાણી ઉપર આવ્યા અને વર્ણિએ ઊભા ઊભા પોતાનું કમંડળું જ્યારે પાણીથી ભરી લીધું ત્યારે ત્યાં આગળ કોસ હાંકતા બીજલ કોળીને થયું કે આ વર્ણિ જો કાયમ આ ગામની અંદર રહી જાય તો પછી કોઈ દાડો દુકાળ પડે એવો નથી. એટલે પોતાના ગામના જે આગેવાનો એને બોલાવવા ગયો કે ચાલો ચાલો કે એક ચમત્કારી વર્ણિ આવ્યા છે અને એમને આપણી પાસે રાખી લઈએ. પરંતુ જ્યારે આ બધા ત્યાં આગળ આવ્યા તો ત્યાંથી ચાલી નીકળેલા એક વાર સાંભળ્યો. એણે કહ્યું કે તમે તો આ વર્ણિને પહોંચી નહીં શકો, કારણ કે તો જમીનથી અદ્ધર હાલ્યા જાય છે અને કેમે કરીને તમારાથી એ પહોંચાય એવા નથી. અને આ રીતે વર્ણિ પોતે આ ગોરાડ ગામથી નીકળ્યા અને હવે એ પોતે ગુજરાતની અંદર આગળ વધી રહેલા છે. એની અંદર એ પોતે રસ્તો ભૂલ્યા અને ત્યાં આગળ એક અદેશી ઘરાસ્યા. એને નીલકંઠ વર્ણિ પૂછે છે કે અમારે ધોલેરા જવું છે, તો ધોલેરા જવાનો તમે અમને માર્ગ બતાવો. આ પણ વર્ણિની આ બધી મનુષ્ય લીલા કે આખા ભારતની અંદર વગર નકશાએ પોતે ફરેલા છે, પરંતુ અહીંયા આ ક્ષત્રિયની કઈ સેવા એમને અંગીકાર કરવી હશે એટલે એમણે એને રસ્તો પૂછ્યો. ત્યારે ઘરાસિયાએ કહ્યું કે તમે પહેલા અહીંયાથી રૂણી ગામ જજો, ત્યાંથી પછી વડગામ થઈ અને 75નો આરો ઉતરી અને પછી ધોલેરા પહોંચી શકશો. આ રીતે એણે પોતે રસ્તો બતાવ્યો. ત્યારે જેમ અહીંયા કવિ લખે છે કે કોઈ સમય અદ્ભુતતા જણાવે, કોઈ સમય માનવ ભાવ લાવે, સર્વજ્ઞતા કોઈ સમય જણાય, ક્યારે પૂછી પંથ પ્રવીણ થાય. ક્યારેક આમ સર્વજ્ઞતા બતાવે, અનંત કોટી બ્રહ્માંડ એ હસ્તામલકવત બતાવે, અને ક્યારે અન્ય રસ્તા પણ વર્ણિ પોતે ભૂલી જાય. ત્યારે આવી મનુષ્ય લીલાઓ બતાવતા બતાવતા એ વર્ણિ પોતે પહોંચ્યા અને રસ્તાની અંદર રૂણી ગામ આવ્યું. એ ગામને ઓળંગી અને વર્ણિ જ્યારે વડગામની અંદર પહોંચ્યા ત્યારે ત્યાં એક સુંદર તળાવ હતું. આ તળાવના કિનારે એક ઘટાદાર વડના ઝાડ નીચે નીલકંઠ વર્ણિએ કૂવો જોયો અને આ કાનજી કૂવાની પાસે નીલકંઠ વર્ણિએ મુકામ કર્યો અને પાણી જે આ કૂવાનું મીઠું હતું એને પીવા માટે વર્ણિ પોતે જ્યારે કૂવાની પાસે ગયા ત્યારે ત્યાં ગામની પણ 25-20 નરનારીઓ આવી રીતે બધા ત્યાં આગળ આવેલા. અને આ બધી નિહારીઓએ જ્યારે નીલકંઠ વર્ણિની મૂર્તિ દેખી ત્યારે 9 રસમય મૂર્તિ આ નીલકંઠ વર્ણિની દેખાઈ. જે 9 રસનું વર્ણન એ શાસ્ત્રોમાં છે એ બધાય રસ આ વર્ણિની સુકોમળ કાયાની અંદર એ બધા દેખાયા. અને નારીઓ બધી પરસ્પર વાતો કરવા લાગી કે દીઠા કોઈએ રૂપ શૃંગાર, જાણે કોટી કામનો મદ હરનાર. જાણે આ શૃંગાર રસ એ મૂર્તિમાન અહીંયા આવી ગયો હોય એવો કેટલાકને આ ભાવ થયો. હાસ્ય રૂપે દીઠા કોઈએ હરી, હસાવે છે હરી હાસ્ય કરી. કોકને હાસ્ય રસ આ વર્ણિના સ્વરૂપની અંદર દેખાયો અને આવી રીતે અનેક દુઃખોની વચ્ચે પણ જાણે આ વર્ણિ આપણને હસાવી રહ્યા છે એવો અનુભવ થયો. કોકને એમની હાંસી એટલે કે હાસ્ય એટલું બધું મધુર લાગ્યું કે કહે કોઈ જુઓ એની હાંસી, જાણે હોય શું મોહની ફાંસી. કે આપણા આવી રીતે ગળાની અંદર આ ફાંસી નાખી દેશે, કહેતા આપણને એના રૂપની અંદર એ ગુલતાન કરી દેશે. આવી પ્રકારનું આ વર્ણિનું હાસ્ય છે. કોઈને એમની અંદર કરુણાનો રસ દેખાયો કે દીઠા કોઈએ કરુણા રૂપ, અતિ કોમળ ગાત્ર અનુપ. કહે એક સુણો સૌ નારી, આની કાયા છે કોમળ સારી, પણ પગમાહી નથી મોજડિયો, આતે બાળ ક્યાંથી આવી ચડ્યો. ખૂંચતા હશે કાંકરા પાયે, મારા દિલમાં દયા ઘણીએ થાય. કેટલીક નારીઓને આ રીતે કરુણાનું દર્શન આ વર્ણિની મૂર્તિમાં થયું, જે એક પ્રક્ષ આપણા ત્યાં ગણાવવામાં આવેલો છે. ત્યાર પછી કોકને આ વર્ણિની અંદર રૌદ્ર રસના દર્શન થયા અને પછી નારીઓ પરસ્પર વાત કરવા લાગી કે વળી કોઈક બાઈ કહે છે, રુદ્ર રૂપ આ કોઈ દિશે છે.
એની આંખો દિશે અતિ રાતી, જાણે હોય શું ક્રોધે તપાતી. જાણુરોનો મદ હરવા માટે વડે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવા કેટલાકને દર્શન થયા. કેટલાકને એમની અંદર વીર રસના દર્શન થયા અને નારીઓ પોતે બોલવા માંડી કે બીજી બાઈ બોલી કૂપ તીર, દિશે બાળક આ શૂર, ના હૈયામાં છે ઘણી હામ, જાણે કરશે મોટા મોટા કામ. કેટલાક વર્ણિની મૂર્તિમાં આવો શૌર્યનો વીર રસનો ભાવ એ દેખાયો અને આવી રીતે જુદી જુદી પ્રકારના આ નવ રસ વર્ણિની સુકોમળ કાયાની અંદર આ બધી બાઈઓએ જોયા ત્યારે આ બધી ખૂબ એની અંદર મોહ પામી ગઈ કે વર્ણિની અંદર આવું અદભુત રૂપ આ કેવી રીતે આવી ચડ્યું. ત્યારે મહારાજની મૂર્તિ આવી રમણીય હતી. એક વાર એના કોઈ દર્શન કરે એના અંતરની અંદરથી એ વિસરાય નહીં. ગુજરાતી સાહિત્યનો મહાકવિ કવિ દલપતરામ એ જ્યારે એની 8 વર્ષની ઉંમર હતી ત્યારે ગઢડા એમના સંબંધીઓ સાથે બ્રાહ્મણોનો કંઈક જમણવાર હતો એટલે ગયેલો અને એ વખતે શ્રીજી મહારાજ ગામડેથી વિચરણ કરી અને પાછા ગઢડાની અંદર પધારેલા. પોતાની અક્ષરોડીમાં મહારાજ જવા માટે પગથિયા ચડતા હતા. એ વખતે આ 8 વર્ષના દલપતરામ દૂર પોતે મહારાજના દર્શન કરવા માટે ઉભા રહેલા કે હમણાં આ શ્રીજી આવશે અને આપણે એમના દર્શન કરીશું. અને એ વખતે મહારાજ ત્યાં પધાર્યા. અક્ષરોડીના પગથિયા ચડતા ચડતા એમણે ભગુજીને ભલામણ કરી, ભગુજી જરા ઘોડીને પાવરો ચડાવી દેજો. આટલું ખાલી 10-15 કણનું દર્શન આ 8 વર્ષના દલપતરામને થયું. પરંતુ એ અંત સમય 80 વર્ષની એમની મોટી ઉંમરે વાત કરતા કે એ મૂર્તિ એવી મારા અંતરની અંદર હજી ચોંટી ગઈ છે કે જાણે હજી 1 સેકન્ડ પહેલા શ્રીજી મહારાજ કહેતા ના હોય કે ભગુજી ઘોડીને પાવરો ચડાવી દેજો, એવું મને દર્શન આજે યાદ છે. ત્યારે 8 વર્ષના બાળકને કઈ એવી એકાગ્રતા પણ ના હોય, એને કોઈ એવો ભાવ ના હોય કે આ મૂર્તિ આપણે અંતરમાં ઉતારી દઈએ. પરંતુ આ મૂર્તિની જ રમણીયતા એવી હતી કે જોનારાઓ એની અંદર આવી રીતે ગુલતાન થઈ જતા. એક અંગોની અંદર એવી દિવ્યતા લઈને શ્રીજી મહારાજ પોતે પધારેલા. આપણે કીર્તનાવલીમાં વાંચીએ છીએ મહારાજના એક અંગના કીર્તનો પરમહંસે બનાવ્યા છે. એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે એક અંગની અંદર કેવી દિવ્યતા હશે. હરિચરિત્રામણની અંદર આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે મહારાજની મૂર્તિ હતી કે એના એક અંગ ઉપર ચોંટાડેલી તમારી વૃત્તિ એ તમે બીજા અંગ ઉપર ના લઈ જઈ શકો. દાખલા તરીકે તમે મહારાજની આંખો સામું જોતા હો તો આંખોથી હવે નાસિકા સુધી તમારી દ્રષ્ટિને તમે ના લઈ જઈ શકો. એટલું બધું આંખોની અંદર નાસિકાને જોઈતું હોય તો મહારાજના અધર ઉપર એની વૃત્તિ ના જઈ શકે, એટલી એ નાસિકાની અંદર દિવ્યતા. તો આવી પ્રકારના અંગની અંદર આ મહારાજ પોતે આ દિવ્યતાને લઈને આ પૃથ્વી ઉપર પધારેલા. એકવાર એના દર્શન કરે એ કાયમ એમના થઈ જાય. જેમ કવિ પૂર્ણાનંદ એ પોતે પૂર્વાશ્રમની અંદર ધ્રાંગધ્રા સ્ટેટના બહુ મોટા કવિ ગણાતા. એમનું નામ ગજા ગઢવી. અને એકવાર મહારાજની ખાલી એમણે ચાલ જોઈ અને એમને થઈ ગયું કે આવી ચાલ મનુષ્યની ના હોય. ચૂપીલી સુંદર ચાલ છે અને પોતે સહેજે ચાલ્યા જાય, બીજાને તો બહુ થઈ પડે, દોડે ત્યારે માંડ પુગાય. શ્રીજી મહારાજ કેવું ચાલતા તો આમ તમે એમને જોતા હો ચાલતા તો તમને લાગે કે બહુ આમ ધીમે ધીમે ચાલી રહ્યા છે, પોતે સહેજે ચાલ્યા જાય એવું આપણને લાગે. પરંતુ તમારે એમની સાથે જો ચાલવાનું થાય તો દોડે ત્યારે માંડ પુગાય. તમારે દોડવું પડે. એ તો આમ ધીમે ધીમે ચાલતા ચાલતા લાગે, પરંતુ સાથે જયારે ચાલવાનું થાય ને ત્યારે આપણને દોડવું પડે. એવી માને થયું આવી ચાલ મનુષ્યની ના હોય. અને પોતે ત્યાં ને ત્યાં આ કવિપદ મૂકી અને શ્રીજી મહારાજના પરમહંસ બની ગયા. મહારાજ એમનું પૂર્ણાનંદ નામ પાડ્યું. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે ચલની મેં ચિત્ત ચોર લિયો હે, ભૂપતિ ભયે ભેખ ધારી. ખાલી એક ચાલ જોઈ અને આવા મોટા મોટા કવિઓ રાજાઓ એ શ્રીજી મહારાજના પરમહંસ બની જતા. હરિચરિત્ર ચિંતામણીની અંદર એવું લખવામાં આવ્યું છે કે દંતિયાના દિનમણી શર્મા એણે મહારાજની ખાલી દંત પંક્તિઓ જોઈ, દાંત જોયા અને એને થયું કે આવા દાંત એ મનુષ્યના નહીં. અને એ દિનમણી શર્મા એ પરમહંસ બની અને નિત્યાનંદ સ્વામી થઈ ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે શું આ મૂર્તિ હશે. અહીંયા જેવો પનિહારીઓને અનુભવ થયો એવા તો આવી રીતે શ્રીજી મહારાજના જીવનની અંદર અનેક મુમુક્ષુઓને અનુભવ થતા. ત્યારે બ્રહ્માનંદે લખ્યું કે બ્રહ્માનંદ કહે તમમાં કોઈ વિધ નવ મળે કાચું, કે કોઈ રીતે કાચપ એ આ મહારાજની મૂર્તિની અંદર હતી નહીં. એકવાર શ્રીજી મહારાજ સારંગપુરની બાજુમાં રોજીદ ગામ છે ત્યાં આગળ પધારેલા. ઘરોઘર બધી મહારાજની પધરામણીઓ ચાલતી હતી. એની અંદર ગામનો એક વ્યક્તિ હશે એને મહારાજના વિશે કંઈક એવો ભાવ આમ કુભાવ જેવું, એટલે એને થયું કે આપણે એના કંઈ દર્શન કરવા નથી. ભલે કે ગામમાં ફરવા નીકળ્યા હોય એટલે એ તો પોતાના ઘરની અંદર ભરાઈ રહ્યો હશે. પરંતુ થોડીક વાર થઈ પછી એને થયું કે હવે તો નીકળી ગયા છે આપણા ફળિયામાંથી, લાવો જરા બારણું ખોલીને જોઈએ તો ખરા શું થાય છે. અને એમણે ખાલી આમ બારણું ખોલ્યું અને મહારાજનો વાંસો દેખાઈ ગયો.
અને એ વાંસો એના અંતરમાં એવો ચોંટી ગયો કે વિસરી શકે નહીં. અને પછી આવી રીતે એને થયું કે આ ખાલી એક મહારાજનો બરડો મને દેખાયો, એ મારા અંતરની અંદરથી ખસતો નથી, તો શું એનું રૂપ હશે, કેવી રમણીય તેમાં હશે. અને એને થયું કે હવે એને આપણું જીવન અર્પી દેવું જોઈએ. પરંતુ એ વખતે મહારાજ તો ધામમાં ચાલ્યા ગયેલા. એને બહુ પસ્તાવો થયો, પરંતુ એ દીક્ષા લઈ અને મધુસૂદન દાસ તરીકે પછી ત્યાં જુનાગઢ વગેરે મંદિરોમાં રહેતા અને આવી રીતે એવા સારા સાધુ એ પોતે બની ગયા. તો આ મહારાજનો ખાલી બરડો જોઈ અને કોઈ આવી રીતે આકર્ષાઈ જતો, એમની કોઈ ચાલ જોઈ અને આવી રીતે આકર્ષાઈ જતો. દેવાનંદ સ્વામીજી એવા વૈરાગી, એને પણ મહારાજની આ હાસ્યની અંદર એવી લગ્ની લાગેલી કે તેરી હસની મન હરલીની પિયા જીવન ભરલીની, કે આ તમારું હાસ્ય એવું છે કે જાણે અમારું મન એ બધું હરાઈ જાય. નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગી હોય, મુક્તાનંદ સ્વામી જેવા પીઢ હોય કે પ્રેમાનંદ સ્વામી જેવા પ્રેમી ભક્ત હોય, દરેકને એમની અંદર આવું આકર્ષણ થતું. એકવાર શ્રીજી મહારાજ કુંડળ કે ખાંભડા બાજુ કંઈક સભા કરીને બેઠેલા અને એ વખતે કોકે મહારાજને પૂછ્યું કે મહારાજ, જ્યારે કૃષ્ણ ભગવાન પોતે વિચરતા ત્યારે બધી ગોપીઓ એમના રૂપની અંદર ભાન ભૂલી જતી, એવું અત્યારે થતું હશે કે નહીં? ત્યારે મહારાજે કહ્યું કે આ પાછળ એને મેં કે ક્યાંથી આવ્યા છે? ત્યારે ગયો ત્યારે એ બાઈઓને ત્યારે ખબર પડી કે બરવાળા ઉતાવળી નદીમાં પાણી ભરવા આવેલી, પણ મહારાજ ત્યાંથી નીકળ્યા તો બેડા ત્યાં જ ભૂલી ગયા, પાછળ હાલવા માંડેલી. અને એ પોતે આ ગામની અંદર આવીને સભામાં બેસી ગયેલી. જયારે પૂછ્યું કે ભાઈ તમે ક્યાં ના છો, ત્યારે અમને ખબર પડી કે આપણે પેલા બરવાળા પાણી ભરવા નીકળેલા ગામમાંથી, અહીંયા ક્યાંથી આવી ગયા ગામમાં. પણ ભૂલી ભાળીને જળ બેડો રે બેની, કે એવી રીતે મહારાજને જોતા આ લોકો આ બધું વિસરી જતા. ત્યારે આવી શ્રીજી મહારાજ નડગામની પનિહારીઓ એ પણ બધી લોભાઈ રહેલી છે અને મહારાજના આવી રીતે એમણે પોતે દર્શન કર્યા અને એવી નવ રસમય છબી દીઠી મંદડામાં લાગી ઘણી મીઠી. આવી નવ રસયુક્ત મહારાજની મૂર્તિ એમને મન ભાવી ગઈ. પરંતુ એટલામાં અદર્શ તે થયા, નવ જાણ્યું જે જોગી ક્યાં ગયા. પરંતુ એટલામાં તો મહારાજ અદ્રશ્ય થઈ ગયા. કહેતા કે મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને આ બધી જે બિહારીઓ એ વળી પાછી અંતરની અંદર આ શોક અનુભવવા લાગી. ત્યાંથી પછી વરણી એ ધનકા તીર્થ છે ત્યાં આગળ પોતે પધાર્યા. ત્યાં આગળ એક પર્વ હશે કંઈક અને ઘણા બધા માણસો ત્યાં નાહવા માટે ભેગા થયેલા ખાડીની તીરે. પરંતુ ત્યાં વર્ણીએ જોયું કે આવી રીતે બાઈ ભાઈનો બધો ભેળી સાવ, એટલે એમને ત્યાં ઠીક લાગ્યું નહીં. અને પછી એ વર્ણી ત્યાંથી બધા આગળ નીકળ્યા અને ત્યાંથી ફરતા ફરતા 75નો આરો નામની એક જગ્યા એ ધોવા જતા આવે છે, ત્યાં આગળ મહારાજ પધાર્યા. અહીંયા જોયું તો એક લાખો કોળી એની પાસે એક બહુ મોટી જોડી હતી, એની અંદર માછલા બધા પકડી રહેલો અને ઘણા બધા માછલા એને પકડી અને પોતાની જોડીમાં ભેગા કરેલા. ત્યારે શ્રીજી મહારાજે એને પાસે જઈને પૂછ્યું, એટલે આ શું કરે છે? પેલો કે હું તો આ બધા મત્સ્ય મારું છું, કહેતા કે માછલા પકડું છું અને મારું જીવતર એ ગુજારું છું. ત્યારે હું નીલકંઠ વર્ણી એને સમજાવે છે કે તું આ બધા જે પાપ કરે છે પરંતુ એના બધા કર્મ તારે ભોગવવા પડશે, માટે એના કરતા તું કંઈક મહેનતનું કામ કર. આ જીવને મારીને આવી રીતે આપણે શું પેટ્યું રડવાનું? એ તો મનુષ્ય કહેવાય, કોઈની પણ હિંસા આપણેથી થાય નહીં. અને આવી રીતે એને અહિંસાનો ઉપદેશ આ નીલકંઠ વર્ણીએ ત્યાં આગળ આપ્યો અને એને પણ વાત સમજાઈ કે ના, કે આ વર્ણી કહે છે સાચું છે. અને એણે પોતે ત્યાં જ પોતાનો આ માછીમારનો ધંધો હતો એ મૂકી દીધો. નીલકંઠ વર્ણીની દ્રષ્ટિથી, કૃપાથી જે કંઈ માછલીઓ બધી પડાયેલી જાળની અંદર એ બધી પાછી પાણીની અંદર સજીવન થઈ અને કૂદી પડી. અને આ રીતે લાખા કોળીને આ હિંસાના માર્ગની અંદરથી નીલકંઠ વર્ણીએ પોતે પાછો વાળ્યો. નીલકંઠ વર્ણીનું આ કાર્ય હતું કે અનેક જીવોને તારવા માટે પોતે આવેલા, તેને મારનારાને પોતે કેમ જોઈ શકે? તો આ વર્ણીએ પોતે આ નિર્દોષ માછલી ઉપર પણ આવી કૃપા કરી અને પેલા વ્યક્તિને પણ એક સાચે માર્ગે લાવ્યા. અને ત્યાર પછી વર્ણીએ કહ્યું કે અમારે હવે ધોલેરા જવું છે, તો કઈ બાજુથી જવાશે? ત્યારે માછીમાર કહે કે તમે વર્ણી આજનો દિવસ અહીંયા વડગામની અંદર રોકાઈ જાઓ, કારણ કે જુઓ તો ખરા, એક બાજુથી મહી નદી આવે છે અને બીજી બાજુથી સાબરમતી નદી આવે છે. અને આ બંને નદીઓ અહીંયા આ સમુદ્રની અંદર ભેગી થાય છે ત્યારે વાંસ જેટલું ઊંડું પાણી એ બધું અત્યારે ચારે બાજુ ભરાયેલું છે. એની અંદર તમે કેવી રીતે જઈ શકશો? અને વળી આ પાણી આવી રીતે અડધા ગાંવ સુધી ફેલાયેલું છે. કદાચ થોડું ઘણું હોય તો તમે તરી શકો, પરંતુ આટલું બધું આ ઊંડું પાણી અને આટલા પહોળા વિસ્તારની અંદર ફેલાયેલું પાણી, એમાં તમે જાઓ એ ઠીક મને નથી લાગતું. વળી તમે પાણી ઉતરશો ત્યારે રાતનો સમય થઈ ગયો છે, કારણ કે અત્યારે સંધ્યા સમય થયો છે. કદાચ તમે પાણી ઉતરી જાઓ, પરંતુ સામે તો પાછી ગીચ ઝાડી છે, એમાં તો વાઘ, સિંહ વગેરે આવી રીતે જંગલી જનાવરો પણ રહે છે અને રાત્રે એ તમને ફાડી નાખશે. માટે આવતીકાલે સવારે તમે જાઓ તો પાણી પણ ઉતરી જશે અને સાથે સાથે તમને કોઈ આ જંગલી પ્રાણીઓનો પણ ભય નહીં રહે.
ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે સુણી બોલિયા શ્રી ઘનશ્યામ, મોટી નદીઓ દીઠી બહુ ઠામ, એહ ઉતરીને અમે આવ્યા, નવ ડરીએ નદીના ડરાવ્યા. કે અમે તો આ શું તમે વાત કરો છો અડધા ગામની નદીની, અમે તો બહુ મોટી મોટી નદીઓ આવી રીતે ઉતરીને આવ્યા છીએ અને આ નદીના ડરાવ્યા અમે ડરતા નથી. માટે તમે અમને આ 75ના આરે લઈ આવો. અને વર્ણી આ માછીમારની સાથે આવ્યા. એ વખતે પૂનમની તિથિ હતી અને ચંદ્ર બધો જેવો આકાશની અંદર ઉદય પામ્યો અને પાણી જે બધું હતું એની અંદર એકદમ ભરતી ચડી અને ઘૂઘવાટાએ પાણી બધું મારવા માંડ્યું. મોટા મોટા ધીરજવાનની પણ ધીરજ ખૂટી જાય એવા બધા અવાજો ત્યાં પાણીના મોજાના થવા માંડ્યા. ચારે બાજુ તમરા, દાદુર વગેરેના અવાજો આવી રીતે થતા હતા. એ જળની અંદર મગર પણ ઉછાળા મારતા હતા અને ભલભલ હિંમતવાળો હોય એ પણ પગ પાછા ભરી લે એવી પ્રકારનું આખું આ રાત્રિનું ઘોર અંધારું. અને એની અંદર આ વર્ણીને વળી પાછો માછીમાર વિનંતી કરે છે કે વર્ણી, આ પૂનમની ભરતી કાલે તો ઉતરી જશે, માટે તમે આજે ના જાઓ તો સારું. ત્યારે વર્ણી કહે છે કે અમને કંઈ આવી રીતે આ શરીરમાં આસક્તિ નથી. શરીરના ચલાવનારા તો ભગવાન છે, એ જો અમને રક્ષશે તો પછી અમારો કંઈ વાળ વાંકો નહીં થાય, માટે અમે તો આ નીકળીએ. ત્યારે પેલો કહે છે કે તમે પણ સામે કિનારે પહોંચ્યા એ મને કેવી રીતે ખબર પડશે? તમે અંદર ડૂબી જાઓ તો પછી આવી રીતે મને કઈ નિશાની આવી રીતે આપતા જાઓ કે હું સામે કિનારે પહોંચી ગયું, મને ખબર પડે. ત્યારે નીલકંઠે કહ્યું કે હું સામે જઈશ એટલે મારી પાસે આવી રીતે જે આ વસ્ત્ર છે એને હું હલાવીશ, એનાથી તું સમજી જજે કે આ વર્ણી સામે કિનારે પહોંચી ગયા છે. અને એટલું બોલતા નીલકંઠ વર્ણી એમણે પોતે આવી રીતે પાણીમાં પગ મૂક્યા અને જળ ઉપર તે ચાલ્યા જાય, કાંડા સુધી જ ચરણ બોળાય. મહારાજની ખાલી પાની જ પલળે અને એ રીતે પાણી ઉપર નીલકંઠ વર્ણી સડસડાટ ચાલ્યા ગયા અને વસ્ત્ર વિંજ્યું જય સામે પાર, ભક્તે જાણ્યા જગત કરતાર. સામે જઈને વર્ણીએ વસ્ત્ર હલાવ્યું ત્યારે આ માછીમારને લાગ્યું કે નક્કી આ ભગવાન મારી પાસે આવી અને મને આ લાભ આપીને ગયા છે. ત્યારે આવી રીતે વર્ણી આવી ગંભીર ખાડી હતી એને પણ પોતે પાર કરી ગયા અને ત્યાંથી પછી વર્ણી પોતે વડગામની અંદર પધાર્યા અને વડગામથી પછી વર્ણી પોતે આગળ ચાલતા ચાલતા ધોલેરા જાય છે અને ધોલેરાની અંદર ઘણો બધો લાભ આ નીલકંઠ વર્ણીએ પોતે આપ્યો. ત્યાંથી પછી ભડિયાદ પધાર્યા. અહીં ગોવિંદરામ વ્યાસ નામના એક બ્રાહ્મણના ત્યાં એમણે દૂધ અને થૂલી અંગીકાર કરી અને ત્યાર પછી આ વર્ણી પોતાની યાત્રા એ આગળ વધારતા વધારતા ગોરાસા ગામની અંદર પધાર્યા. પરંતુ ત્યાંથી પછી સીધા જ વોળા ગામની અંદર પધાર્યા. વોળા એટલે અત્યારે જે વલભીપુર કહીએ છીએ એ વલભીપુરની અંદર વર્ણી પધાર્યા. એ વખતે વલભી આખી સંસ્કૃતિ નાશ પામી ગયેલી, કારણ કે ત્યાં આગળ એકવાર સિદ્ધનાથ અને શિવનાથ આ બે બાવાઓ આવેલા. સિદ્ધનાથ ગુરુ હતા અને શિવનાથ ચેલો હતો. શિવનાથ જ્યારે ગામની અંદર ભિક્ષા માગવા માટે ગયો ત્યારે એને ગામમાં ભિક્ષા કંઈ બહુ મળી નહીં અને એ વખતે એના ગુરુને ખબર પડી કે આ ગામના માણસોએ આપણને ભિક્ષા આપી નહીં અને એનો ક્રોધ આવી રીતે એકદમ બહાર આવ્યો અને એને આખો શાપ આપી આખી નગરીને ડટ્ટનસો પટ્ટન કરી નાખી, એનો નાશ કરી નાખ્યો. અને વર્ણીએ એ બધા આવી રીતે અવશેષો ત્યાં આગળ જોયા. એમને થયું કે પોતાના સ્વભાવ ઉપર આવી રીતે ક્રોધ લાવવાને બદલે આવી રીતે લોકોના ઉપર આ ક્રોધ કરીને કેટલાય બાવાઓ પ્રજાને ઝંઝાડતા હશે. એવા સાધુ આપણે બનાવવા છે કે જે પોતાના સ્વભાવ ઉપર કઠણ થાય પરંતુ પ્રજાઓ ઉપર, મુમુક્ષો ઉપર ક્યારે આવી પ્રકારનો ક્રોધ કરે નહીં. તો વર્ણીએ પોતે આવી પ્રકારનો વિચાર કરી અને ત્યાં વડા ગામથી પોતે વિદાય લીધી. ત્યાંથી શિહોર પધાર્યા. ત્યાં આગળ બ્રહ્મકુંડની અંદર જ્યારે વર્ણી નાવા ગયા ત્યારે નર નારીઓ બધા ભેગા થઈ અને ત્યાં એ રીતે સ્નાન કરતા હતા. એટલે વર્ણીને ત્યાં બહુ ઠીક પડ્યું નહીં એટલે બાજુમાં એક ગૌતમ કુંડ હતો ત્યાં આગળ વર્ણી પોતે ગયા. ત્યાં આગળ એમણે સ્નાન વગેરે ક્રિયાઓ પોતાની કરી, ગૌતમેશ્વરનું પૂજન પણ કર્યું અને ત્યાંથી પછી ચાલતા ચાલતા નીલકંઠ વર્ણી ભાવનગરની અંદર પધાર્યા. અહીંયા એક ધર્મશાળા હતી. આ ધર્મશાળાની અંદર દેવજી નામના મહંત એ પોતે ત્યાં હતા. નીલકંઠ વર્ણી એમના આશ્રમની અંદર પહોંચ્યા. એમણે વર્ણીને સાધુ જાણીને અન્ન, વસ્ત્ર, પાણી વગેરે આપ્યું. ત્યારે વર્ણીએ પછી એમની સેવા અંગીકાર કરી અને 3 દિવસ સુધી એ વર્ણી પોતે ત્યાં આગળ રહ્યા. જ્યારે પોતે વિદાય થયા ત્યારે આ મહંત એમના પગમાં પડી ગયો અને વર્ણીને કહે છે કે તમે અહીંયાથી જશો નહીં, આ આખી જે ધર્મશાળા અને આશ્રમ છે મારે હું તમને આપી દઉં, તમે એના ધણી થઈ જાઓ, પરંતુ તમે અહીંયા રોકાઓ. ત્યારે વર્ણીએ પોતે એમની આમંત્રણ સ્વીકારવાની ના પાડી અને વર્ણી ત્યાંથી ચાલી નીકળ્યા એ મહંત એને ઠુકરાવીને. અને ત્યાંથી આગળ ચાલતા ચાલતા એક કુકડ નામનું ગામ આવ્યું અને એ કુકડ ગામની અંદર ત્યાંના દરબાર ભગવાનસિંહ અને એમનો જે કારભારી જીવો ઠક્કર એ બંને જણા ડેલી આગળ બેઠેલા. અને ત્યાં આગળ જઈ અને નીલકંઠ વર્ણીએ પૂછ્યું કે આવી રીતે આ ગામની અંદર આ કેટલી વસ્તી છે, કોણ દરબાર છે, આ રીતે થોડી ઘણી બધી પૂછા કરી. અને એ વખતે આ ભગવાનસિંહ દરબાર
એણે પણ નીલકંઠ વળીને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો, શું તમારું નામ છે? ત્યારે કહે, હરી ફરતા અમે છીએ, અનિર્દેશ વિશે અમે રહીએ, જન્મ કર્મથી નામ છે અનંત, ગણતા કોઈ પામે ન અંત. વર્ણિકે હું તમને મારા કેટલા નામ ગણાવું કે મારા કર્મને લીધે, એટલે કે મેં જે કંઈ કાર્યો કર્યા છે એને લીધે ઘણા બધા અનંત નામ એ લોકોએ અમારા પાડ્યા છે અને વળી પાડતા રહેશે. અમે અનિર્દેશ ધામની અંદર રહીએ છીએ અને ગણતા બહુ જુગ વહી જાય, છતાં પણ નામ મુજથી ન ગણાય. મારા એટલા બધા નામ એ બધા ભક્તો પાડે છે કે યુગોના યુગો વીતી જાય પણ અમારા નામની ગણતરી થઈ શકે એવી નથી. અને આ રીતે વર્ણી પોતે આટલું કંઈ જતા રહ્યા. આવી અગમવાણી વર્ણીએ ઉચ્ચારી, પણ કારભારી હોશિયાર હતો. એને થયું કે આ વર્ણી કંઈક આવું આમ ન સમજે એવું બોલી ગયા, એ કોણ હશે અને કોઈક આવી રીતે બહુ મોટા ચમત્કારી વર્ણી લાગે છે. એટલે પોતે પોતાના રાજાને વાત કરે છે કે આ રાજા આપણે ત્યાં અતિથિ આવ્યા પણ આપણે એનો કંઈ આદર સત્કાર તો કર્યો નહીં, અને અતિથિનો જ્યારે સત્કાર ન કરીએ ત્યારે ઘણી બધી ઉપાધિ આવતી હોય છે, માટે તમે આ વર્ણીને પાછા બોલાવી લાવો. અને એ રીતે આ રાજાને જણાવ્યું. એટલે રાજા પણ ઊભો થયો અને બંને જણા આ નદી કિનારે જઈ અને વર્ણી ત્યાં આગળ આંબાના ઝાડ નીચે બેઠેલા એમને વળી પાછા આવી રીતે ગામની અંદર આવવા માટે વિનંતી કરે છે કે તમે અમારું અન્ન પાણી અંગીકાર કરો તો અમારું પણ કલ્યાણ થાય. અને એમ કરીને વર્ણીએ કહ્યું કે તમે અહીંયા અન્ન પાણી લઈ આવો, અમે અહીંયા બેઠા બેઠા તમારી આ રસોઈ જમીશું. અને એ વખતે વર્ણીએ ત્યાં આગળ ભગવાન શ્રી રાજાની રસોઈ જમી અને વર્ણીએ આવી રીતે એની સેવા અંગીકાર કરી. એના સુષુપ્ત સંસ્કાર બધા જાગૃત થઈ ગયા. કુસંગનો જે એને યોગ થઈ ગયેલો એ કુસંગ બધા એનો ટળી ગયો અને શ્રીજી મહારાજના પોતે અનન્ય સત્સંગી આગળ જતા બન્યા. એકવાર એ પોતે ગઢડા જ્યારે પધારેલા ત્યારે 3 સંકલ્પો કરીને આવેલા કે શ્રીજી મહારાજ એક તો મને આવી રીતે નામ દઈને બોલાવે, મને હાર પહેરાવે અને મને ત્યાં આગળ રોકાવાની વાત કરે તો આ વર્ણી પોતે સાચા. અને એમની સાથે એક ચારણ પણ હતો. એ ચારણે કહ્યું કે આ જો ભગવાન હોય તો આ તમે 3 પરીક્ષા એમની કરજો અને જો 3 સંકલ્પો સિદ્ધ થાય તો આપણે ત્યાં આગળ રહી જઈશું. અને એ વખતે નીલકંઠ વર્ણી એટલે કે એ વખત તો મહારાજ પોતે આજે ધર્મધુરા સંભાળી લીધેલી અને ત્યાં આગળ આવ્યા ત્યારે મહારાજે એમનું નામ પૂછ્યું. ત્યાર પછી એ વખતે કંઈ હાર હતો નહીં આજુબાજુ, પરંતુ પલકારાની અંદર ક્યાંથી હાર આવી ગયો અને કેવી રીતે ભગવાનસિંહના ગળાની અંદર હાર પડ્યો એ કોઈને ખબર નહીં, પણ હાર મહારાજે એમને પહેરાવ્યો. અને જ્યારે જવાની વાત કરી ત્યારે નીલકંઠ વર્ણી એટલે કે મહારાજે એમને કહ્યું કે તમે 3 રાત અહીંયા રોકાઈને પછી જજો. અને આ રીતે નીલકંઠ વર્ણી એમના બધા સંકલ્પો શ્રીજી મહારાજે પૂરા કર્યા. એમનો જમણો હાથ પકડીને એમને બાજુમાં બેસાડ્યા. એવી રીતે આ બધા સંકલ્પો એમને પૂરા થયા અને એમને થયું કે નક્કી આ ભગવાન છે. અને પછી પોતે ત્યાં આગળ આવી રીતે મહારાજના અતિ દ્રઢ આશ્રિત બની ગયા. અને એ વખતે મહારાજે પછી એમને વર્તમાન ધરાવ્યા અને કહ્યું કે તમારે કંઈ ઈચ્છા હોય તો માગો. ત્યારે પેલા ભગવાન શ્રી કહે છે કે એક તમારા આશ્રય મને રાખો, તમારા સિવાય બીજે કઈ વૃત્તિ ના જાય એવું તમે મને કરી આપો. વર્ણી કહે તો બધું થશે પણ તમારે આ સંસાર વ્યવહારનું કાંઈ માગવું નથી. ત્યારે એ પોતે કહે છે કે તમારી દયાથી જરૂર પૂરતું બધું મને મળી રહે છે, માટે તમારે આપવું હોય તો આ મને આપો. 3જી વાર પણ પાછું મહારાજે કહ્યું કે તમારે કંઈ માગવું હોય તો માગી લો. ત્યારે આ ભગવાન શ્રી કહે છે કે મારે તો જે આ માગ્યું એ જ મને આપો, કે તમારી મૂર્તિ મારા અંતરમાં કાયમ સ્થિર થઈ જાય. ત્યારે મહારાજ એમની આવી માગણીથી રાજી થયા. મુક્તાનંદ સ્વામી બાજુમાં તેને મહારાજે કહ્યું કે જુઓ કે આ ભક્ત કેવા અનન્ય છે કે 3 વાર અમે એમને આવી રીતે માગવાનું બધું કહ્યું છતાં પણ આ લોકોને એમણે કશુંય માગ્યું નહીં. તો આવા ઉત્તમ ભક્ત આ પોતે બનેલા, કારણ કે આ વર્ણીની આવી સેવા એમણે પોતે જ્યારે કરી ત્યારે આ બધા સંસ્કારો એમના જાગૃત થઈ ગયા. ત્યાંથી પછી નીલકંઠ વર્ણી કુકડથી ફરતા ફરતા દિહોર ગામની અંદર પધાર્યા. આપણા સંપ્રદાયમાં જે હર્ષદભાઈ દવે થઈ ગયા, જેમણે બધા મહારાજના અને યોગી આ શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજના ચરિત્રો લખ્યા છે, જીવન ચરિત્રો, એમનું આ ગામ. અને આ રીતે આ દિહોર ગામની અંદર એ પોતે પધાર્યા અને ત્યાં આગળ ઘણા બધા આવી રીતે વર્ણીને જોવા માટે ભેગા થઈ ગયા. એ બધાને વર્ણીએ સદુપદેશ આપ્યો, પણ વાત સાંભળીને બધા પોતપોતાના ઘેર જતા રહ્યા. કોઈએ જમવાનું પણ આ વર્ણીને પૂછ્યું નહીં, કઈ જગ્યાએ ઉતારો કરશો એ પણ પૂછ્યું નહીં. એ વખતે એક ભાવસારની પત્ની એણે પોતે આ વાત જોઈ કે આ બધા પોતે ઉપદેશ સાંભળવા ભેગા થયા, પરંતુ કોઈએ આ વર્ણીને જમવાનું પૂછ્યું નથી. એટલે પોતાનો એક નાનો દીકરો હતો મૂળજી, એને કહ્યું કે જા તું આ વર્ણીને પૂછી આવ કે પોતે શું જમશે તો આપણે એમને જમાડીએ. અને આ મૂળજી પોતે પૂછી આવ્યા અને એ વખતે એમણે પોતે ત્યાં આગળ આ રસોઈ બનાવી પોતાના દીકરાની પાસે એમણે સીધું મોકલાવ્યું અને વર્ણીને ત્યાં જમાડ્યા. પાણી પણ ત્યાર પછી પાછળ મોકલાવ્યું અને પાણી પણ પીવડાવ્યું. અને આવી પ્રકારની વર્ણી એમની સેવા અંગીકાર કરી. થોડી પ્રસાદી એ મહારાજ પોતે લીધી અને બાકીનું બધું અન્ન એ એમના માતાને અને આ મૂળજીને પાછું આપ્યું.
આવ્યું અને કહ્યું કે તમે આ બધી પ્રસાદી જમી જજો. ત્યારે પેલો પુત્ર એ પોતે હોશિયાર હતો, એ કહે છે કે મારી માતાએ એવું પણ કહેવડાવ્યું છે કે તમારે જો સૂવું હોય તો પલંગ લાવો, એટલે કે તમે રાત રોકાઈ જાઓ. એની ભાવસારની પત્ની પોતે હોશિયાર હશે કે આ પલંગનું પૂછે એટલે રાત રોકાઈ જાય. અને એ રીતે વર્ણીને જ્યારે આ પૂછવામાં આવ્યું કે હું તમારા માટે પલંગ લઈ આવું, ત્યારે નીલકંઠ વરણી કહે છે કે અમે તો ત્યાગી છીએ અને અમે ક્યારે આ પલંગ ઉપર સૂતા જ નથી. અમને તો પૃથ્વી રૂપી જે આસન એની ઉપર સારી બધી આ નિંદ્રા આવે છે. અને આ રીતે વર્ણી પોતે ત્યાં આગળ રોકાયા. અને પછી નીલકંઠ વર્ણી બીજે દિવસે સવારે ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે. ત્યારે આ મૂળજીને બહુ એમણે આશીર્વાદ આપ્યા, કારણ કે જાણતા હતા કે આગળ જતા આ મૂળજી મારો ઉત્તમ ભક્ત થવાનો છે. અને મૂળજીના મસ્તક ઉપર નીલકંઠ વર્ણીએ આશીર્વાદનો પોતાનો અભય હસ્ત મૂક્યો અને તેમના પણ સંસ્કારો જાગ્રત કરી દીધા. આગળ જતા આ મૂળજી પોતે એવા અનન્ય ભક્ત થયા કે જ્યારે જ્યારે મૂળજીના દર્શન કરે ત્યારે શ્રીજી મહારાજ પોતે કહેતા કે મુક્ત અક્ષરધામના આ છે, અમ સંગે ત્યાંથી જ આવ્યા છે. મહારાજ કહેતા કે અક્ષરધામનો મુક્ત છે મૂળજી, અને અમારી ભેગો એ પોતે અક્ષરધામમાંથી અહીંયા પૃથ્વી ઉપર આવ્યો છે. ત્યારે આવી પ્રકારના એ ઉત્તમ ભક્તરાજ થયેલા. એકવાર મહારાજના માટે બધી કેરીઓ એ ખરીદી અને પછી પોતે ગઢડા લઈ પહોંચ્યા અને મહારાજે બધી આ કેરીઓ એમની ખાધી, પ્રસાદીની કરી. ત્યારે પછી આ મૂળજી ભક્તને મહારાજ પૂછે છે કે મૂળજી ભક્ત, હવે તું જે માગે હું તને આપું. ત્યારે આ મૂળજી પોતે કહે છે કે ભગવાન મારે બીજું કાંઈ જ નથી જોઈતું, પરંતુ કર જોડીને મૂળજી કહે જ્યાં સુધી આ કેરીઓ રહે જમો નિત્ય તે જન પ્રતિપાળ, એ જ માગું છું દીન દયાળ, કે જ્યાં સુધી આ કેરીઓ ચાલે ત્યાં સુધી તમે જમજો. કારણ કે મહારાજ પોતે એવા ત્યાગ વૈરાગ્ય વાળા હતા કે ક્યારે સારા પદાર્થો ભોગવતા નહીં. તો બધા હરિભક્તોને જયારે માગવાનું કે મહારાજ ઘણી વાર રાજી થઈ, ત્યારે ભક્તો આવું માગતા કે જેથી શ્રીજી મહારાજ કંઈક આવી રીતે સારું જમે, સારું પહેરે. એકવાર બાપુભાઈને પણ મહારાજે કહ્યું કે હું તમારી ઉપર રાજી છું, તમે જે માગો હું તમને આપો. ત્યારે બાપુભાઈએ માગેલું કે તમે હવે આજથી એકાદશીનો ઉપવાસ કરવાનું બંધ કરો અને રોજ ગરમ પાણીએ નાહવાનું ચાલુ કરો. તો આવી રીતે મહારાજની હું આવી રીતે દેખરેખ રહે એવી જ પ્રકારની બધી ભક્તો માગણી કરતા. કારણ કે મહારાજ આવી રીતે ધર્મધુરા સંભાળ્યા પછી પણ એવું આકરું તપ કરતા કે ન પૂછો વાત. એ ક્યારેય સારા પદાર્થો જમતા નહીં, સારા વસ્ત્રો પહેરતા નહીં, કોઈ પણ પ્રકારની સારી સગવડ સ્વીકારતા નહીં. તો આવી પ્રકારનું એમનું જીવન હતું. એકવાર સદાવ્રત મહારાજ આપતા હતા શરૂઆતના વર્ષોની અંદર, અને એક બાવો ત્યાં સદાવ્રત લેવા આવ્યો અને બધાએ કહ્યું કે તમે લાઈનમાં ઉભા રહો, સદાવ્રત તમને મળી જશે. ત્યારે પેલો શું કે નહીં, આમ તો કે મહંત કે સાથ જમેગા. એને એમ કે મહંત છે સદાવ્રત આપનારા, એ બહુ સારું જમતા હશે, કારણ કે આટલું બધું આપે છે સદાવ્રત, તો પોતે તો કેટલું બધું સારું જમતા હશે. એટલે બધાએ કહ્યું ભાઈ મહંતની જોડે જમવા માલ નથી, છાનામાના સદાવ્રત લઈ લો, એમાં સારું રહેશે. પેલા એને ના પાડીને એટલે એને વધારે ફિટ થઈ ગયું કે ના હવે તો મહંત સારું જ જમતા હશે. એટલે એને કહ્યું નહીં, આમ તો મહંતજી કે સાથી જમેગા. પેલા વળી પાછું આવી રીતે સંતોજી કે હશે એમને સમજાવ્યું કે મહંત સાથે તમે નહીં જમી શકો. અને જેમ જેમ આ બધા સમજાય પેલા દ્રઢ થતું જાય કે ના હવે તો મહંત કંઈક સારું જ જમતા હોવા જોઈએ, એટલે આ બધા ના પાડે. અને પછી બપોરે 12 વાગ્યાનો સમય થયો, મહારાજ પોતે જમવા માટે બેઠા. તે પેલા મરચાનો ગોળો વાળેલો એ મહારાજે પોતે આવી રીતે જમવા માટે મંગાવ્યો અને એ ગોળો ત્યાં મહારાજના પાત્રમાં મૂકવામાં આવ્યો. એટલે પેલા થયું કે હા કે જો આ મહંત તો લાડુ ઠપતા રહે છે ને કે. એટલે એને કહ્યું મારામાં 2 મૂકો કે. મહારાજે તો એક જ લીધો. વર્ણી કે પેલા ચાખજો પછી આવી રીતે તમે જમજો. પેલા કે ના કે 2 તો હું જમી જ જઈશ, કે એક કટકામાં મારતો અડધો પતી જાય. ત્યારે પછી આવી રીતે મહારાજે કહ્યું સારું ત્યારે જમો. અને જ્યાં પેલો કોળિયો મોઢાની અંદર મૂક્યો, આંખમાંથી પાણી, નાકમાંથી પાણી, શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. એટલું બધું તીખું મરચું એ બધું અંદર હતું. ત્યારે પછી પેલો આમ ઉભો થઈ ગયો કે હવે કે આવું તમે કે જમો છો, કે મને તો એમ કે સારું જમતા છો મહંત છો. એટલે પછી ખો ભૂલી ગયો, મોહનજી કે સાથ નહીં, પણ કે હવે લાઈનમાં ઉભા રહીને જે આવે જમી લઈશું. તો આવી પ્રકારની મહારાજની રીતિ કે પોતે આવા લાખોના આવી રીતે ભગવાન છતાં પણ આવું આકરું તપ કરતા. ત્યારે મૂળજીએ પણ આ વાત કરી કે તમે કે આ જ્યાં સુધી કેરીઓ ચાલે ને ત્યાં સુધી કેરીઓ જમવાનું રાખજો, આ મારે તમારી પાસે માગવું છે. તો આ રીતે ભક્તો બધા મહારાજની આવી રીતે સંભાળ રાખતા અને મહારાજ પણ પોતે એમનું આવી રીતે આ માગણી સ્વીકારી અને કેરીઓ બધી અંગીકાર કરતા અને એમનો જે ભાવ એને વખાણતા કે જેવા શબરીના બોર હતા અને જેવી આ વિદુરની ભાજી હતી એવી રીતે આજે અમે આ કેરી જમીને મહારાજ કે રાજી થયા છીએ. તો આ સખી ભૂદર ભૂખ્યો છે ભાવન. હવે કેરીમાં કઈ મોટા પકવાન હતા નહીં,
પરંતુ એવા મૂળજી ભાવથી લાવેલા કેરીઓ તો મહારાજે એમનો આ સ્વાદ વખાણ્યો, એમનો આ ભક્તિભાવ વખાણ્યો, ત્યારે ભગવાન હંમેશા આ ભાવથી રાજી થતા હોય છે એ વર્ણી આપણને સમજાવે છે. કારણ કે આ વસ્તુઓ તો બધી આપણે બનાવેલી છે, ગમે તેટલી સારી લઈને આપો તો કે એમાં એ મોહ પામે એવા નથી. પરંતુ આપણો જો ભક્તિભાવ હોય અને સામાન્ય જ બધી વસ્તુ હોય તો પણ એ ભગવાન પ્રસન્ન થઈ જાય. જેમ જેતલપુરની અંદર પેલા મૂળજીભાઈ આવી રીતે આવ્યા અને એમણે ત્યાં આગળ આવી મહારાજને સૂકો પેલો રોટલો હતો મઠનો, એ ત્યાં આગળ જીવણ કોળીએ એ ત્યાં આગળ જમાડ્યો અને એટલાની અંદર મહારાજ પોતે રાજી થઈ ગયા.